વડોદરા શહેરના નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછિયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સયાજીનગર ગૃહ ખાતે લઈ જવાયા અને ત્યારથી વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. તેના ઘરે લઈ જવાયો, જ્યાં તેનું પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે કહ્યું કે કલ્પેશ કાછિયા વિરુદ્ધ 2 ડિસેમ્બરના રોજ નોંધાયેલા ગુનાની તપાસમાં તેનું નામ ખુલ્યું હતું, જેને પગલે તે વડોદરા છોડી ફરાર થયો હતો. તેને શોધવા માટે 5 ટીમો સતત તેનો પીછો કરી રહી હતી. મંગળવારે રાત્રે દમણથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની 20થી વધુ ગુના નોંધાયેલા છે. 5 વખત તેની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી. નવાપુરા પોલીસ મથકે નોંધાયેલા ગુના સિવાય અન્ય કોઈ લોકો પણ તેનો ભોગ બન્યા હોય તો તેઓ આગળ આવે અને પોલીસમાં ફરિયાદ નોંધાવે તેવી હું નગરજનોને અપીલ કરું છું, તેમ પણ ડોક્ટર લીના પાટીલે જણાવ્યું હતું. વડોદરામાં નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછિયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેના ઘરે જઈ ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 12/2/24ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ ગુનાની દ્વારા મની લોન્ડરિંગ અને બીએનએસના કેટલાક સેક્શનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આરોપી છે સંતોષ ભાવસારજી અને કરવામાં આવ્યા હતા. એના ઇન્ટ્રોગેશન દરમિયાન એના નિવેદનમાં કલ્પેશ કાછિયા એના પર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે. એનું નામ ખુલ્યું હતું અને ત્યારથી આ કલ્પેશ કાછિયા જે છે એ અહીંયાથી ફરાર હતો. આજે શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યું છે અને સવારમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. એ બાદ એને મેડિકલ કરીને તેને અરેસ્ટ કરવામાં આવ્યું અને પછી આ કેસ મની લોન્ડરિંગને લગતો હોય અને એ દેશની પાસેથી પૈસા એકને મની લોન્ડરિંગમાં આપતો હોય, એકને પૈસા વ્યાજે આપતો હોય તો વ્યાજથી ધમકાવીને આને કંઈક પડાવી લીધું હોય, કંઈક છીનવી લીધું હોય તો એની તપાસ માટે એનું સર્ચ એક ઓપરેશન છે એના ઘરે અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાંથી ત્યાં એને જે સર્ચ ઓપરેશન માટે અને પોલીસ સ્ટેશનથી અહીંયા પંચનામા કરીને લાવવામાં આવ્યા હતા, પરંતુ વચ્ચે તે ગાડીમાં ડિફેક્ટ આવી જવાથી એને અહીંયા સુધીને ચલાવીને લાવવામાં આવ્યો છે. મારી લોકોને રિક્વેસ્ટ છે કે આ દેશમાં કાયદાનું શાસન જ ચાલશે. અમારા જે મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, સર અને આખું પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ લોકોની સલામતી માટે બંધાયેલા છે. કોઈએ પણ આવા જે નિશંક તત્વો છે, આવા ગેંગસ્ટર્સ છે, એનાથી બિલકુલ બીવાની જરૂર નથી. આખું જે કાયદાનો વ્યવસ્થા છે, આખું કાયદાતંત્ર છે, પોલીસ તંત્ર છે, એ સામાન્ય લોકોની સાથે જ છે. હું એમને રિક્વેસ્ટ કરીશ કે આવી કોઈ પણ તમારી બી ફરિયાદ હોય તો ખોલીને અમારી પાસે આવો અને તમારી પૂરતી મદદ કરીશું. કાયદામાં જે લખેલું છે, કાયદામાં જે કાર્યવાહી થશે કરવાની થશે એ જ અમે કરીશું.